છેલ્લે એકાદી વાત કરી મારી વાણીને વિરામ આપું. 12 તો વાગી ગયા છે, પણ આ છોકરાઓની ઈચ્છા છે એટલે 12 વાગ્યા બંધ નહીં કરું. 12:05 થઈ ગઈ છે, પણ છોકરાઓની ઈચ્છા હે હા ઈ સારું યાદ કરે. ઈ રહી ગયું તું જો. લેન્ડલાઈન રાખજો બેનો એક. સારું યાદ કરે આ જાત મુદ્દો. એક ભાઈ તો કલ્પેશ, હું તો સંતોષી માણસ છું, પણ એક મારા જેવો હતો અધૂરિયા જીવનો. નાવા ગયો હતો, એમાં લેન્ડલાઈન માં રિંગ વાગી. એને એમ કે મોટો ઓર્ડર આવ્યો સેનેટરી વેરનો. માથે હાબુ દીધેલો, શેમ્પુ કરેલું માથે, ચટાપટા વાળો ચડો, ઢીચણ થી નીચે નાડી લબડે, અને નાતા નાતા દોડ્યો ઓર્ડર લેવા. અને લેન્ડલાઈન ફોન ઉપાડ્યો. એને એમ કે મોટા વેપારીનો કોકનો 8-10 ગાડીનો માલનો ઓર્ડર આવ્યો. ફોન ઉપાડ્યો તો સામેથી ઓલો કે કાંઈ વાંધો નહીં, નાઈ ધોઈને તમ તારે હરખી રીતે ડીલ લઈને કપડા પહેરીને પછી ઉપાડો. ઓલો ફોનમાં જોવા માંડ્યો કે આમાં દેખાવા માંડ્યું શું. ઈ કે તને કેવી રીતે ખબર પડી? ઈ કે ટેલિફોન રિપેર કરવા આવ્યો છું, થાંભલે ચડ્યો છું, બારી ઉગાડી તારી. તું કાં બારી બંધ કરે, કાં બાથરૂમ બંધ કરે, બેમાંથી એક તો બંધ કરે ભાગ્યા. બે કાં ઉગાડા રાખ તું. કાંઈ ઓર્ડર બોર્ડર નથી. આ ફોન ચાલુ થઈ ગયો, 100 રૂપિયા બોણી લાવો. એટલે લેન્ડલાઈન ફોન રાખજો. અને જલારામ બાપા બેન એક તમને કહી દઉં, મને કલ્પેશ ઓળખાણ એટલું આપને મળ્યો નથી. સારું કર્યું ભગવાન તમારી પાસે આવા કામ કરાવતા રહે સત્કર્મો. જલારામ બાપાનું મંદિર અહીંયા વીરપુરમાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલતી હતી ને, ત્યારે હું તો કથા સાંભળવા અહીંયા કેમ આજે બેઠો હતો, એમ કથા સાંભળવા બેઠો હતો. અચાનક મને એક વિચાર આવ્યો, ઉપરથી એક ઉતરો વિચાર. એટલે મેં ચિઠ્ઠી લખીને બાપુને મોકલી. બાપુ વ્યાસપીઠ ઉપરથી બોલ્યા, આ વિચાર બધાને બહુ ગેમો છે, લુવાણા બહુ બોલે છે બધા. એટલે આજે હું ઈ ઓલા બેનને અર્પણ કરી દઉં, જેણે મંદિર પાછળ દાન આપ્યું છે. સાહેબ, આપણે જૂના જમાનામાં જયારે મોબાઈલ નહોતા ને, ત્યારે એલાર્મ ડબ્બા રાખતા આપણે, અને એમાં પછી 5 વાગે જાગવાનું. એટલે ઉપર એક નાનું ચક્કર હોય, એમાં કાંટો 5 ઉપર મૂકવો પડે, પછી એને ચાવી પડવી પડે, અને 5 વાગે પછી ધડાથી બોલે. એક મહેમાન હતા ને, મહેમાન સવારમાં વહેલી ગાડીમાં જવાના હતા ને, એને થેલી, કપડાની થેલી લઈને પેલા જતા ને, તે થેલીમાં 2 જોડી લુગડા ને એમાં ઘર ધણીનો આવો ડબ્બો નાખી દીધો મહેમાન. અને કે હાલો હવે જાવું છે. પણ મહેમાનને ખબર નહીં, ઘર ધણીએ અલાર્મ મૂકેલો કે જાવું છે કરતો તો ધરણાથી થેલીમાં બોલી. ઘર ધણી કે અલાર્મ કાઢી નાખો પછી ઉપડો તમે. એટલે જૂના જમાનામાં આપણે એલાર્મ બોલતા નતો આવડતો, એટલે અલાર્મ બોલતા હતા. નહીં તો એલાર્મ શબ્દ છે, મોની માથે રેપ આવે, પણ આપણે અલાર્મ બોલતા હતા. એટલે એના ઉપરથી મને વિચાર આવ્યો બેન, કે જે જીવનમાં એક જ વખત જગાડે એને અલાર્મ કહેવાય, પણ જે કાયમને માટે જગાડી દે એને જલારામ કહેવાય. બાપ, જે કાયમને માટે જગાડી દે એને જલારામ કહેવાય. બાકી અલાર્મ તો તમને એક દી જગાડે, એકાદી ગાડી પકડાવે, પણ તમને સાહેબ જે ગાડી ખરેખર પકડવા ધક્કો ખાધો છે ઈ પકડાવી દે એને જલારામ કહેવાય. આ તો મને તમને મુંબઈની પકડાવે, એ મને તમને હાચી ગાડી નું પકડાવે, ઈ જલારામ બાપા પકડાવી શકે. અને લુવાણામાં છે ને, ખોટું ન લગાડતા, પણ મિત્ર તરીકે આ તો આનંદ કરું છું. જલારામ બાપા રહ્યા ને, એ આમ બહુ એટલું બધું બોલી શકે એવા નહીં, બહુ ટૂંકું બોલતા. કારણ કે એ તો સાવ ગામડાના માણસ, ઓછું ભણેલા, એટલે એને કઈ આશીર્વાદ આપવા હોય ને તો એકાદ વાક્ય જ બોલે, વધારે ન બોલતા બાપા. તો પછી છેલ્લા દિવસો નજીક આવ્યા ને, તો બધા લુવાણાના બધા વડીલોને બોલાવ્યા, નાખી નાચ ભેગી કરી. જલારામ બાપા કે હું તમને આશીર્વાદ આપી દઉં. એટલે બાપા તો બહુ ભગવાનનો અવતાર. એટલે એક જ વાક્ય બોલ્યા, બીજું શું બોલે? ઈ કે સુખી થાય. આટલું જ બોલ્યા. આગળ બેઠા હતા બધા બેરા ગુડાણા હતા, ઈ એમ સમજ્યા બુકી થાય ગયું. ઘરે ઘરે એક એક થયું. તમે જો લુવાણામાં
હંજા ફેર કર્યો બાકી સુખી થવાની વાત કરી બાપા મુખી થવાની વાત જ નથી પણ તમે જો ઘરે ઘરે તમારા આઈપીએલ માં નવરાજ નો હોય એકાદી વાત કરી અને પછી વાણીને વિરામ આપી અત્યારે મન તો એવું થાય છે કે આમ નામ બોલ્યા જ કર્યો અને 76 કેસેટ માં હું 76 કલાક બોલ્યો છું એટલે 2-3 કલાકમાં આપી જો એમ નથી 76 કલાક જોક્સ બોલ્યો છું એટલે ઘણું બોલી શકાય પણ કાલે આમને સવારે વહેલું પૂજામાં બેસવાનું ને કથા જે છે ને એ એટલા માટે થોડુંક સમયસર પણ 12:30 એટલે હું 12 ને 1 નહીં બે ની વચ્ચે આપણે બરાબર 12:30 વાગે આપણે પૂરું કરશું અને 12:30 નું કીધું ના બે બેન ઉભા થઈ ગયા કેવા મજાના દાંત કાઢતા હતા આવી ખબર હતી બહેનોને એક વિનંતી કરી દઉં લેન્ડલાઈન ફોન રાખજો કારણ કે પુરુષો છે ને સાહેબ અમુક પુરુષો અદ્રશ્ય પાટીઓ અદ્રશ્ય પાટીઓ ગળામાં લઈને ફરતા હોય રૂપેશ અને એમાં એક જ વાક્ય લખ્યું હોય કે બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે આ પુરુષનો સ્વભાવ છે સાહેબ એક બેનને જરાય ભરવો નહીં પોતાના હસબન્ડ ઉપર અને વેકેશન એટલે પિયર તો જવું પડે મામા બોલાવે ખંભાળિયામાં પિયર ખંભાળિયા પહોંચ્યા પણ વિશ્વાસ નહીં સાહેબ ગોરધન ઉપર હજી પહોંચ્યા 8 વાગ્યામાં બીજે દી હવાના પોરમાં મોબાઈલમાં ફોન આવ્યો બેનનો હવે હા એમ જ ક્યાં છો તો અનુભવ બોલે મોબાઈલમાં જયારે હકપણ થાય ને ત્યારે કેવા કેવા આપણે નંબર કેવા નામથી સેવ કરીએ છીએ જયારે હકપણ થાય ત્યારે સ્વીટ હાર્ટ બેટર હાફ ડાર્લિંગ પછી ક્યારે દાર્જિલિંગ થઈ જાય છે ખબર જ નથી પડતી તમે અજાણ્યાના ઘરમાં જાઓ કબાટ ખોલો સાહેબ કઈ ઉંમરના માણસો રહે છે નક્કી કરવું હોય ને તો કબાટ ખોલો એની અંદર ટેલ્કમ પાવડર ને ક્રીમ ને પરફ્યુમ ને આવા બધા મેકઅપ ના સાધનો હોય માનજો તાજા પરણેલા રહે છે અને આમ જેવો કબાટ ખોલો અને વીક્સ ને આયોડેક્સ વાટિયામાં મલમ માથાના દુખાવાની પીકળીઓ એમાં પાછું કાયમ ચૂરણ તો નક્કી કરી લીજો કે 20-25 વર્ષ જૂની ફાઇલ ઉગડી ગઈ એટલે શરૂઆતમાં આવું લખે પછી હનીમાંથી ક્યારે હરિકેન થઈ જાય એ ખબર જ નથી નહીં તો આ થવું ન જોઈએ પણ કેમ થાય છે એના સુધી હજી પહોંચી નથી એકા તત્વ ચિંતકો આવું થાય છે કેમ થાય છે હજી ગોતી નથી એકા અને સાહેબ રિંગ વાગી ફોન ઉપાડ્યો ગોરધને પિયરથી હુકમ છૂટ્યો ક્યાં છો ક્યાં હોય ઘરે જ હોય ને ઘરે છો એમ કે હા તો મિક્સર ચાલુ કરો એનોની બુદ્ધિ જુઓ છો ગોરધન ગયો રહોડામાં ફોન ચાલુ રાખી લો કેવું ભાઈ ઓલા બેન કે બંધ કરી દો ફ્યુઝ ઉડાડી દઈશો ઈ ચિંતા બહેન 70 કિલોમીટર દૂર બેઠા બેઠા એને જો પાછી બીજે દિવસે સવારે 8 વાગ્યા હરિકેન ક્યાં છો ઘરે કરો મિક્સર ચાલુ કરો બંધ આ 8 દી સુધી સાહેબ રોજ સવારે 8 વાગે ફોન આવે પિયરથી અને 9મે દી બેનને શું સદબુદ્ધિ હુઈજી લેન્ડલાઈન માં કીધો કે છોકરો ઘરે મુકતા ગયેલા એને કઈ કઈ પરીક્ષા બાકી ઈ છોકરાએ ઉપાડ્યો તાર પપ્પા ક્યાં ઈ તો તું ગઈ ત્યાંના જ મિક્સર લઈને ક્યાંક બહાર ગામ ગયા
ગોરધન થેલામાં મિક્સર નાખીને ક્યાં ક્યાં ફેરવો એ મારો નાથ જાણે છે. એટલે જેટલા પરણેલા બહેનો છે એને એના ભાઈ તરીકે હું વિનંતી કરું કે એક દોયડા વાળો સાબુત રાખજો. એ ક્યારેક બચાવી લેશે બાબા. કારણ કે આ છે ને એ ખોટું બોલવાનું સાધન છે. આ છે ને એ ખોટું બોલવાનું સાધન છે. અને અત્યારના જમાનાનો એક દાખ કઈ વાંધો રમવા દેજો મને તો આનંદ. આવડું બાળક થોડું કઈ એને મારી ભાષા ન સમજાય. આ તો હસવા માટે આ બધું હું બોલું છું. એને મોજથી રમવા દે. કઈ ચિંતા ન કરો, એને રમવા દે. बच्चों के नन्हे हाथों को चांद सितारे छूने दो, 4 किताबें पढ़कर वो भी हम जैसे हो जाएंगे. એનામાં કપટ આવી જશે, એનામાં ખીસું કાપવાની વૃત્તિ આવી જશે. આ મોટો થશે પછી. અત્યારે તો એને મોજ કરી લેવા દો. અત્યારે તો ભગવાનનો અવતાર. આ જ લાલો છે સાહેબ. આ નંદભાઈઓ કરવાની જરૂર જ નથી. આમ જોવા જાવ તો આ જીવતો જાગતો લાલો. અમુક ઘરમાં તો મનોજભાઈ હાવું પૂજા કરતી હોય ને છોકરાનું છોકરું રોતું હોય ને તો ઓલી વહુ ને ગગલાવે. આ રોવે છે ને આને ભીનું કર્યું હોય છે કપડું, તું કેમ લેવા નથી આવતી? અને ઓલા લાલાને રમાડતી જાય, પિત્તળના લાલાને. હું એમ કઉ છું પિત્તળના ને છૂટો મૂકી દો ને ઘોડિયા વાળાને ઉપાડી લ્યો તો પિત્તળનો રાજી થાય. એક સાસુને હવાના પરમાં હવે દૂધનો વાડકો ભરીને આપ્યો. હાવું કે કેમ કોઈ દેની આજ દૂધ? બાજ નાક પાંચમ છે. પણ એમાં તમારે આને કદાચ એને બાથરૂમ ગયું હોય બાળક કદાચ, અને કદાચ એને લઈ લ્યો સાફ કરી નાખો તો એમાં કાંઈ મેલા નથી થઈ જતા. આ આપણું વ્યાજ છે, રૂપિયાનું વ્યાજ છે. ભીખુદાનભાઈ નો એક પ્રસંગ, ભીખુદાનભાઈ મારો નથી, એમની પ્રસાદી આપી દીધું. એક ભાઈ શાલીગ્રામની પૂજા કરતો વર્ષો સુધી કરી. અને એકવાર આમ શાલીગ્રામ ને ઊંધા ચતા કરે નવડાવે, અને એમાં એક કૂતરું ક્યાંકથી આવ્યું અને એની વહુ છે ને રોટલીનો થપ્પો કરીને પાણી ભરવા ગયેલી અને કૂતરું નજીક આવ્યું ને આને એમ થયું કે આમાં ઉભા થઈએ મેળ નહીં આવે. અને હાથમાં શાલીગ્રામ હતા. ફેરવીને કર્યો ગાલ કૂતરાને લવણામાં શાલીગ્રામ આમ ડાઉન ડાઉન ડાઉન. પછી આ ઉભો થયો, ફળિયામાંથી શાલીગ્રામ ને ગોઈતા નવડાવ્યા, પાછા પધરાવ્યા. એક જ વાક્ય બોલ્યો કે 25 વર્ષથી પૂજા કરતો તો શાલીગ્રામ આજ કામમાં આવ્યો. આ 25 વર્ષ આ ચોટલી રાખી. ભલા માણસ. આ અમુક વાતો છે ને સાહેબ, ઘણી વાર આપણને એમ થાય કે કોઈને કદાચ ગમે નહીં, પણ આ વાસ્તવિકતા છે. નથી ઈમાનની દુનિયા, નથી આ પ્યારની દુનિયા, નથી આ ભાવના કર્તવ્યના વ્યવહારની દુનિયા. કારણ કે અહીં લીલામ થાય છે દિલોના ને દિમાગોના. દુનિયા છે ફક્ત ધંધા અને વેપારની દુનિયા. કારણ કે ઇલમ વેચાય છે, ઈમાન પણ વેચાય છે અહીંયા ધન સાથે, ધ્યાન પણ વેચાય છે અહીંયા. કદી વેચાય છે અહીંયા ખુદાના નામની તકતી, અને કદી મૂર્તિ રૂપે ભગવાન પણ વેચાય છે અહીંયા બધું. પણ મારે જે વાત કરવી છે કરીને પછી મારી વાણીને વિરામ આપું. 12:30 પહેલા પૂરું નહીં કહું. રાધા અને રૂકમિણી રાત્રે 12 વાગે વોટ્સએપ ઉપર ચેટિંગ કરતા. 2018 નું ભાગવત. પરમ પૂજ્ય જગા બાપુ ઝેરોક્ષ વાળા. સાહેબ મજા આવશે તમને ખરેખર. આ જો નવું ભાગવત. રાધા અને રૂકમિણી વોટ્સએપ ઉપર મિડનાઇટ ચેટિંગ. એટલે રાધાએ લખ્યું રૂકી હાઉ આર યુ. એટલે રૂકીએ લખ્યું દ્વારકા બેઠા બેઠા. રૂકમિણી ફ્રોમ દ્વારકા, રાધા ફ્રોમ બરસાના. અંતર ઘણું છે પણ આ તો અંતર કાપી નાખે. હજી તમે જોજો ને કબાટ જેવડા મોબાઈલ થવાના.
ગોદરેજના કબાટ જેવડા. હા, જોજો તમે. બાપુજીને અંદર તમે ઊભા રાખી દો, પટ્ટો બાંધી દો, બાયણા કરો બંધ, અને પછી નંબર ડાયલ કરો. બાયણા ઉપર જ મોટા નંબર હશે 9825230903 એમ કરીને લીલી ચાંપ દાબો એટલે હા પડી બાપુ સીધા અમેરિકામાં પડશે. બાપુજી સીધા અમેરિકામાં ન્યુયોર્કમાં ઓલા બાયણું ખોલે ને આહા બાપુજી આવ્યા, વેલકમ ડેડ. બાપુજી કેમ ઢીમસું થયું? એક કાકી રોંગ નંબરમાં આવતી હતી. રોંગ નંબરમાં એક કાકી કેમ મેહાણાની આવતી હતી, એમાં કપાળમાં ઢીમસું થઈ ગયું. આવા મોબાઈલ આવવાના જોજો તમે. જમાનો જીવવા જેવો આવશે તમે જોજો. આમ 5 મિનિટમાં વાળ ઉગી જશે. ખરેખર તમે સરકાર આપજો. તમે ફુગા પાડીને ફરતા છો, ફુગા પાડી તાલાવા રોડ ઉપર. જોજો તમે જમાનો જીવવા જેવો આવવાનો. આપણે વેલા આવી ગયા ઈ ડખો થયો. 50 વર્ષ મોડા એવા હોત ને તો સારું હોત. આરાધ્યા મિસ વર્લ્ડ થઈ ગયો. આપણે આવ્યા પણ આ નૂતન ના વૈદા રહેમાન ના જમાનામાં આવ્યા. એક માસ્ટર ને સપનું આવ્યું સાહેબ, માસ્ટર. અને સપનામાં તો પછી રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં. તે પહોંચ્યા મુંબઈ. એમના જમાનાની હિરોઈન બધી નૂતન ને નરગિસ દત્ત ને વૈદા રહેમાન ને મુમતાજ, ઈ બધી બુકે લઈ લઈને આવી બોમ્બે સેન્ટ્રલ રેલવે સ્ટેશન. માસ્ટર ઉતર્યા હતા. મુમતાજ કે મારું શૂટિંગ જોવા હાલો. નરગિસ દત્ત કે ના ના, મારે સુનિલ સાથે વાત થઈ ગઈ છે, માસ્ટર આપણે ત્યાં જ રોકાશે. અને બાવડા મંડી ખેંચવા બધી માસ્ટર નો ના ધોતિયું ફગાવતા ઉતરેલા. આખી રાત ઉજાગરો, રિઝર્વેશન મળ્યું નતું. અને અહીંયા મીડિયા ના પાડવા, ઈ કે ના મારે રજા નથી. આમાં કર્યું ને એમાં ગોદડામાં કોણી ભરાણી. અને હું બુટી ગઈ. માસ્ટર રાતે 2 વાગે જાગ્યા અને પથારીમાં મારી જેમ પોણાઠી વાળી બેહી ગયા, પોક મૂકી. એના ઘરના બાજુમાં હુતા હતા. ઈ જાગી ગયા. ઈ કે અત્યારે અડધી રાતે રોવો છો? તો કે આવું સારું સપનું આવ્યું હતું અને રજા નથી. 1.5 મહિનો રોકાણો હોત ને ધુબાકા માર્યા હોત તો ક્યાં પગાર કપાવાનો હતો. પણ શિક્ષક છે ને ઈ સપનામાં જલસા ન કરીએ. આ એવો સેવા પ્રકારનો વ્યવસાય છે. આ વાત હસવાની લાગે પણ સાહેબ સપનામાં પણ બીડી નો પી શકે, સપનામાં પણ ફાકી નો ખાઈ શકે, સપનામાં પણ સિનેમા નો જોઈ શકે એવો પ્રામાણિક વ્યવસાય હોય તો આ શિક્ષકોનો વ્યવસાય. આ શિક્ષકો જે છે એ સમાજને કેટલું આપતા છે. સપનામાં આપણે તો જાગતા બધું કરીશ. જાગતા આપણે ફાકીઓ ખાવા માંડીએ, જાગતા સિગરેટો પીવા માંડીએ. આ સપનામાં ન પી શકે એવો વર્ગ તમે જો. એટલે આ રાધા રૂકમણીની વાત કરીને પછી આપણે પૂરું કરી. એક ઠેકાણે આવું થયું હતું તમારે જેવું. મેં કીધું બંધ કરી દે. મને કે ના હલાવો. જમાવટ થઈ ગઈ. 1 વાગ્યા સુધી હલાવ્યું. 1 વાગે પછી હું રોવા જેવો થઈ ગયો. મેં કીધું આ 10 વાગ્યાનું ચાલ. અને હું આમાં ઇન્ટરવલ નહીં, આમાં સંગીત નહીં, આમાં બીજા કલાકાર નહીં, આમલા મૂન મારો હરી જે થાય ખરી. આમ જ ફરું છું આખી દુનિયામાં. બરાબર, આમાં કોઈ નહીં. અને મને કોઈ શ્રમ નથી. પણ ટૂંકમાં મેં કીધું 10 વાગ્યાનું ચાલુ કર્યું, 3 કલાક થયા, હવે તો બંધ કરી જ દો. ત્યારે ગળજણીએ કીધું મને કે ગાડલા 60 છે ને મહેમાન 150 આવ્યા. મને કે અત્યારે 1 વાગે બંધ કરો, મારે હોવડાવવા ક્યાં હાલો? એના મહેમાનને હોવડાવવા ન પડે એના તો મને હોવડાવવાના પ્રયાસ આવતા કાયમને માટે. એટલે રાધા અને રૂકમિણી ચેટિંગ કરે છે. રાધાએ ત્યાંથી કીધું હાય રૂકી, હાઉ આર યુ? રૂકીએ દ્વારકાથી કીધું આઈ એમ ફાઇન. હાઉ આર યુ રાધી? આઈ એમ ઓલસો ફાઇન. ચાલ્યું રાત્રે
થોડીક વાર થાય તો ઓલો આમ અંગૂઠો આવે, થોડીક વાર થાય તો આમ પગે લાગતા હાથ આવે, થોડીક વાર થાય તો સ્માઇલિંગ ફેસ આવે. સરસ ચાલતો તો એ બંનેનો વાર્તાલાપ. પણ ધીરે ધીરે છે ને ચર્ચા થોડી ગંભીર રૂપ પકડવા લાગી, ગંભીર થવા લાગી ચર્ચા. જ્યારે રાધાએ પ્રશ્ન કર્યો બરસાનાથી, હાઉ ઇઝ કૃષ્ણ? રૂકમિણીએ લખ્યું છે ફાઇન. અહીંયા દખા તો હતા, નોખું મંદિર કરી નોખા બેઠા રૂકમિણી દ્વારકામાં જાજુ. એ રિયાણા અને આપણા રિયા તો બહુ મુજાવું નહીં. ફાઇન. પછી રૂકમિણીએ લખ્યું કે ડુ યુ વોન્ટ ટુ મીટ કૃષ્ણ? તારે મળવું છે કૃષ્ણને? બોલી કે નો, આઈ નોટ વોન્ટ ટુ મીટ. રૂકમિણી તો એ વખતે હોનાની દ્વારકા હતી. એ કે હું ચાર્ટર્ડ મોકલું, અમારે ત્યાં હોનાની દ્વારકા. બરસાના મોકલું ચાર્ટર. બોલી કે ના ના, હું નથી મળવા માંગતો. સાહેબ, જે નાનકડો મુદ્દો મારા મગજમાં આવ્યો એને આમ રમાડવા માટે, વળ ચડાવવા માટે આ બધું મોડર્નાઇઝ કરીને રજૂ કર્યું. પણ વાત જે હું કહેવા માંગુ છું હવે છે, મારી રિસ્પેક્ટ પૂરી છે ભગવાન શ્રી કૃષ્ણ માટે, પણ આ તો તમને હસાવવા માટે ને અત્યારે થોડું આ છોકરાઓને મજા આવે એટલે હું આ ચેટિંગમાં ને એમાં જતો રહ્યો. પણ હવે મુદ્દો પકડજો. રૂકમિણીએ રાધાને કીધું, જ્યારે રાધાએ કીધું ને કે હું મળવા નથી માંગતી, વિમાન મોકલતોય નથી મળવા માંગતી, એટલે રૂકમિણી રાધાને કીધું કે કેમ નથી મળવું? અને ત્યારે રાધાએ કીધું કે એણે અમને છોડ્યા છે, અમે એને નથી છોડ્યો. છોડીને તો ઈ ગયો છે, અમે એને નથી છોડ્યો. એને અમને છોડ્યા છે એટલે એને મળવા મારે નથી આવવું, ઈ અમને મળવા આવે. અમે એને છોડ્યો જ નથી, ઈ અમને ભૂલી ગયો છે, અમે એને ભૂલ્યા જ નથી સ્ટીલ ટુડે. અને આમ જ્યાં કીધું કે અમે નહીં આવીએ, અને ત્યારે રૂકમિણીએ લખ્યું, એનોય થોડોક પછી મગજ ગયો હશે, રાતે 12:30 વાગે. એટલે રૂકમિણીએ સાહેબ રાધાને ટોન્ટ માર્યો. ઈ કે પ્રેમની અંદર આવો વટ ન હોય, રાધા પ્રેમની અંદર આવી જીદ ન હોય. આમ જ્યાં રૂકમિણીએ લખ્યું ને ત્યારે સાહેબ આ વાતના જવાબમાં એક જ વાક્ય લખી અને પછી રાધા છે ને ઓફલાઈન થઈ ગયા. પણ એ વાક્ય જે હતું ને એ જવાબ નહોતો, રાધાએ રૂકમિણીના ગાલ ઉપર મારેલો તમાચો હતો સાહેબ. રૂકમિણી એમ કીધું કે પ્રેમની અંદર વટ ન હોય, પ્રેમની અંદર જીદ ન હોય. અને ત્યારે રાધાએ એક જ વાક્ય બરસાનાથી લખ્યું હતું કે વટ અને જીદ બે પ્રેમમાં જ હોય, બાકી લગ્નમાં તો સમાધાન જ હોય. રૂકમિણી, એમાં કેવળ સમાધાન હોય, બાકી વટ અને જીદ ને આ બધું તો પ્રેમની અંદર હોય.